હવામાં 3 કલાક સુધી મોતનું તાંડવ અને મુસાફરોની આક્રંદભરી ચીસો. વિચાર તો કરો કે હૈદરાબાદથી હુબલી જઈ રહેલા વિમાનમાં સવાર મુસાફરો પર શું વીતી હશે જ્યારે ખરાબ હવામાનને કારણે તેમનું પ્લેન હવામાં જ ચક્રાવે ચઢ્યું. ફ્લાય 91ની આ ફ્લાઇટમાં રવિવારે કંઈક આવો જ નજારો જોવા મળ્યો, જ્યાં કુદરતના કહેર સામે ટેકનોલોજી પણ લાચાર બની ગઈ. બપોરે 3:30 વાગે ઉપડેલું વિમાન હવામાન એટલું ખરાબ હોવા છતાં હુબલી પર 1 કલાક સુધી ગોળ ગોળ ફરતું રહ્યું, જેના કારણે મુસાફરો ગભરાઈને રડવા લાગ્યા અને પોતાની સુરક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યા. આખરે પાયલટે સમજદારી વાપરી ફ્લાઇટને બેંગલુરુ ડાયવર્ટ કરી, જ્યાં મુસાફરોએ હેમખેમ ઉતરીને હાશકારો અનુભવ્યો. એરપોર્ટ અધિકારીઓના મતે આ એક સામાન્ય સુરક્ષા પ્રક્રિયા હતી, પરંતુ હવામાં 3 કલાક સુધી અટવાયેલા એ 22 મુસાફરો માટે તો આ જાણે જીવન મરણનો સંગ્રામ હતો. આવી કપરી પરિસ્થિતિ તમે હોવ તો શું કરો? રૂવાડા ઊભા કરી દે તેવો આ વિડીયો શેર જરૂર કરજો. रो मत रो मत रो मत